તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોમાં। ઘણા મિત્રો એમ કહેતા હતા કે કયા 9 પ્રશ્નો રદ થયા છે અને કયા 7 પ્રશ્નો છે રદ થયા છે એમને જણાવો। તો અમે એમ કીધેલ છે કે ભાઈ 7 પ્રશ્નો છે એ તમને જ્યારે પણ અમને કહેશે કે તમે જણાવી શકો છો ત્યારે અમે ભાઈ જણાવીશું, બાકી પહેલાં અમે જણાવી ના શકીએ। એના કારણે મિત્રો તો એમ કહે છે તો 9 કયા પ્રશ્નો છે તો એ જણાવી દો। તો મિત્રો મેં તમને આજે બંને જણાવશું। તો તમને કેટલા માર્ક્સ વધવા પાત્ર છે એ પણ જણાવીશું। શું તમને 9 માર્ક્સ વધશે? 9 + 7 એટલે શું મિત્રો? તમને ટોટલ 16 માર્ક્સ વધશે કે તમને મળશે કેટલા માર્ક્સ ભાઈ વધારાના? તો ભાઈ 16 માર્ક્સ વધે એટલે મેરિટ છે ઓલમોસ્ટ જે પણ પાસ નથી થયા એ બધા પાસ થઈને મેરિટ થોડુંક હાઈ જઈ શકે છે। પરંતુ મિત્રો 16 માર્ક્સ તો ના વધારી શકે, તો તમે પણ સમજી શકો અને અમે પણ સમજીએ કે વધારે તો મિત્રો પીએસઆઈની એક્ઝામ હતી તો મિત્રો એમાં 5 માર્ક્સ વધારેલા। તો આમાં મિત્રો તમને જો હું કહું તો 4 થી 5 અથવા 5 થી લઈ અને 7 માર્ક્સ સુધીનો વધારો કરી શકે, આનાથી વધુ માર્ક્સ ક્યારેય પણ વધારી શકશે નહીં। હવે સંપૂર્ણ માહિતી તમને આપીએ પહેલાં મિત્રો, જો તમે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મિત્રો જો તમારો આ ભરતીમાં સિલેક્શન નથી થતું તો આગળ નેક્સ્ટ 15,000 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને 15,000 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે। તો એમાં તમારું સિલેક્શન થઈ શકે એટલે તમે જે પણ તૈયારી કરો છો એમાં તૈયારીમાં ડ્રોપ લેતા ને એને તૈયારી શરૂ રાખજો, જેથી કરી આવનારી ભરતીમાં તમારું સિલેક્શન થઈ શકે। તો પહેલાં 9 પ્રશ્નો ક્યાં રદ થયા છે એની વાત કરી લઈએ। તો મિત્રો આ ફોટો ઓલમોસ્ટ તમે જોયેલો છે કે જ્યાં ટોટલ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે અહીંયા લખેલા છે। તો અહીંયા મિત્રો પ્રશ્નોમાં છંદ પૂછાય છે જે સિલેબસની બહારનો હોય, જેથી કરવા એ પ્રશ્ન રદ કરો। પછી જોડણીના પ્રશ્નો છે તો મિત્રો એ ઘણા મિત્રોએ કીધેલ છે, અહીંયા તમે જોઈ શકો છો આ બધા મિત્રોએ એ જ કીધેલ છે કે જોડણીના પ્રશ્નો છે ગુજરાતી ગ્રામરનો ભાગ છે અને સિલેબસ બહારનો વિષય હતો એના કારણે એ પ્રશ્ન રદ કરો। ઓકે, તો 2 પ્રશ્ન આ થઈ ગયા મિત્રો, કેટલા 2 પ્રશ્ન અહીંયા। પછી ત્રીજો પ્રશ્ન છે કે જે અહીંયા આવી ગયો છે મિત્રો, ત્રીજો પ્રશ્ન અહીંયા છે। ચોથો અને 5 પ્રશ્નનો મિત્રો ફોટો અમારી પાસે હાલ છે એટલે અહીંયા તમે જોશો એટલે 9+ પ્રશ્નો છે। આ જે પણ પ્રશ્નો છે 9+, આ તો એક જેવા છે એટલે અહીંયા એક સાથે લખેલા છે। બાકી મિત્રો જો હું તમને જણાવું તો ટોટલ 9+ આ પ્રશ્નો પ્લસ મિત્રો બીજા 7 પ્રશ્નો છે એ પણ મિત્રો આ રીતના છે, એમાં ગ્રામરના અને બીજા અલગ અલગ એણે કીધેલા છે। અહીંયા મિત્રો સરદાર સરોવર નર્મદાનું જે પણ છે એમાં અહીંયા લખેલું છે કે તમામ ઓપ્શન જે પણ છે એ ખોટા છે, તો એ પ્રશ્ન રદ થઈ શકે છે। પછી અહીંયા બીજો છે તો એમાં એ પ્રશ્ન રદ કરવા વિનંતી આવેલી છે। એના પછી અહીંયા જે પણ સી ઓપ્શન આવશે કે બી ઓપ્શન આવશે તો એ પ્રમાણે એ પ્રશ્ન રદ કરો। અહીંયા જે પણ ગ્રામરના શું મિત્રો અહીંયા છંદના પ્રશ્નો છે, અહીંયા ગ્રામરના જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો રદ કરવાના છે। તો હવે આના ઉપર છે નિર્જા ગોટરુ પણ એક્શન લે છે અને એમ કહે છે કે ભાઈ તમે તો બધા પ્રશ્નો કહો છો કે આ પ્રશ્નો રદ કરો, તો ટોટલ મેં કીધું એ પ્રમાણે 16 જેટલા પ્રશ્નો રદ થાય છે, રદ કરવાનું કહે છે। અને મિત્રો 16+ તો હું તમને કહું છું કે આટલા પ્રશ્નો રદ થવા જોઈએ, પરંતુ એનાથી પણ વધુ આ મિત્રો એક ફોટો જ સામે આવેલો છે અને બીજો 7 પ્રશ્નોનો ફોટો છે મિત્રો એ પણ આ પ્રમાણે જ છે। તો આટલા ફોટો જે પણ સામે આવેલા છે એમાં બસ આપણા પાસે એટલી માહિતી મળે છે। બાકી મિત્રો જે પણ છે એમાં વધુ પ્રશ્નો ઉપર ઉમેદવારોની દરખાસ્ત છે કે આ બધા પ્રશ્નો રદ થવા જોઈએ, તો એ પ્રમાણે જો અહીંયા જે પણ પ્રશ્નો લખેલા છે ને પહેલાં જે પણ 7 ફોટો છે 7 પ્રશ્નો, તો એમાંથી જો મોસ્ટ ઓફલી તમે જોવો છો તો બસ તમને 7 માર્ક્સ વધીને 7 માર્ક્સ છે એ તમને એડ થવા પાત્ર છે। 7થી તમે એમ કહો કે ભાઈ 8 માર્ક્સ પણ વધી જશે અને સિલેક્શન થઈ જશે। 8 માર્ક્સ સુધીમાં એ વધારો અત્યારે જોવા નથી મળતો, બાકી જો આના પછી આગળના સમયમાં વધે અને તમારું જે પણ ફાઇનલ આન્સર કે છે એ આવે તો એમાં મિત્રો કેટલા પ્રશ્ન રદ થાય એના ઉપર આપણે કંઈ ફિક્સ કહી ના શકીએ, પરંતુ 8 જેટલા માર્ક્સ વધશે એટલે 8 પ્રશ્ન તો રદ થઈ શકે છે અને હાલ એટલી શક્યતા પણ છે આ 8 પ્રશ્નની। તો મિત્રો આ પ્રશ્ન હાલ છે અને બીજા 7 પ્રશ્ન છે કે જેનો આ રીતનો ફોટો બનાવી અને ચેનલ પર અપલોડ કરી દેશો, તો ખાસ કરી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી વિડીયો શેર પણ કરી દેજો, જેથી કરી તમામ મિત્રોને ખબર પડી શકે કે કયા પ્રશ્ન રદ થશે અને કેટલા માર્ક્સ વધશે। તો જેને શું 80 માર્ક્સની અંદર મિત્રો 8 માર્ક્સ ઘટતા જેમ કે એને 72 માર્ક્સ થતા હોય તો મિત્રો એનું પણ સિલેક્શન આગળ જતાં થઈ શકે। તો મિત્રો એ બધાને શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। મળીશું નવા વિડીયો।